14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ખૂબ સારું શ્રીમદ ભાગવત કથાનું અદાણી પરિવારે આયોજન કર્યું છે. ખૂબ સારું આયોજન કર્યું છે. ખૂબ આજુબાજુ ગામડાઓમાં સંખ્યા આવે છે. આજે તો આ મંડપ પણ ટૂંકો પડ્યો છે, એટલી બધી પબ્લિક આવે છે. ખૂબ સારું આયોજન છે. ભજન સાથે ભોજનની પણ સારી વ્યવસ્થા, ભજનની વ્યવસ્થા છે. કચ્છના ગુજરાતના પ્રખ્યાત કથાકાર શ્રી કશ્યપ પૂજ્ય કશ્યપ શાસ્ત્રીજીના શ્રીમુખે કથાનું રસપાન થઈ રહ્યું છે. અને ખૂબ આજે કીર્તિદાનભાઈ અને દેવરાજભાઈનો ડાયરો હતો. આજે આ મંડપ પણ ટૂંકો પડ્યો છે. ખૂબ સારું આયોજન કર્યું છે. ગૌતમભાઈ અદાણી, રક્ષિતભાઈ અદાણી અને આખા અદાણી પરિવારને મારા તરફથી ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજુબાજુના ગામ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવા ધર્મના કાર્ય, સારા કાર્ય કાયમ કરતા રહે અદાણી પરિવાર, એવી શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે કથા સાથે સાથે આજુબાજુના ગામમાં ગાયોની ચારો, મેડિકલ કેમ્પ રાખેલો છે સર્વ રોગ માટે. એ એક બિરદાવવાને પાત્ર છે. ખૂબ સારું આયોજન કર્યું છે. કદાચ ગુજરાતમાં આવું આયોજન કોઈક ઇન્ડસ્ટ્રી, કોઈક ઉદ્યોગપતિએ પહેલી વાર કર્યું હશે એવું મને જાણવા મળે છે. પહેલાં મેં ક્યારેય જોયું નથી કે કોઈ ઉદ્યોગપતિએ આવું આયોજન કર્યું હોય. અદાણી પરિવારને મારા તરફથી તથા આજુબાજુના ગામ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કાયમ આવું આયોજન કરતા રહે એવી શુભેચ્છા અસ્તુ. નમસ્કાર. અત્યારે અમે લોકો સિરાચામાં ભાગવત કથાના આયોજનમાં જે અદાણી પોર્ટ, અદાણી SEZ દ્વારા સુંદર અને ભવ્ય દિવ્ય આયોજન થયું છે. આ સિરાચામાં ભાગવત કથાના વ્યાસસ્થાને આદરણીય કશ્યપ શાસ્ત્રીજીના શ્રીમુખે ભાગવત કથાનો ગંગાની જેમ ધોધ વહેતી હોય એવી રીતે ભાગવત કથાના એક એક શબ્દો, એક એક શ્લોકે આ ધરતી પાવન થઈ રહી છે. અને સૌ પ્રથમ તો એક નાની એવી શરૂઆત કરીશ કે દાનેશ્વર મહાદેવનું સાનિધ્ય અને ભાગવત કથા એટલે કે હરિ અને હરનું મિલન એ સિરાચા મધ્ય થયું છે. ત્યારે અદાણી પોર્ટ, અદાણી SEZના ગૌતમભાઈ, રક્ષિતભાઈ બધાને, આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાધુવાદ. તેમજ અહીંયા સેવાકીય પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે, જેમ કે મેડિકલ કેમ્પ પણ છે, જેમાં ભગવાનની એક સાક્ષી રાખી અને લોકોની સેવાકીય એમાં પણ મેડિકલમાં થઈ રહી છે. ત્યારે અદાણી પોર્ટ, અદાણી SEZને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે મુન્દ્રા તાલુકા મંડપમાં અમે લોકો રોજ આવીએ છીએ, જોઈએ છીએ કે પગ મૂકવાની જગ્યા નથી. લોકો હરિહરના દર્શન કરવા ભાવ વિભોર થઈને રોજે કથાનો આનંદ લઈ રહે છે. આજે પણ બપોર પછી ખૂબ જ સારા એવા કાર્યક્રમો થયા છે. કીર્તિદાનભાઈ ગઢવી હોય કે દેવરાજભાઈ હોય કે પિયુષ મહારાજ હોય, એમના દ્વારા પણ ખૂબ જ મુન્દ્રા તાલુકા ગામના લોકોને આનંદ થઈ રહ્યો છે. બધું જ જે થઈ રહ્યું છે એ દ્વારકાધીશની કૃપા. જે રક્ષિતભાઈ આ આયોજન કર્યું છે એના માટે એમને પણ એક, કારણ કે ઔદ્યોગિક કંપનીઓ આજે આ કચ્છની આ પહેલી એવી ઔદ્યોગિક કંપની છે કે જેમણે આ સુંદર, દિવ્ય, ભવ્ય આધ્યાત્મિક આયોજન કર્યું છે. એટલે ફરી એકવાર અદાણી પોર્ટ, અદાણી SEZ બધાને ખૂબ અભિનંદન, વિશેષ અભિનંદન. ગૌતમભાઈ, રક્ષિતભાઈ, ફરી એકવાર સાધુવાદ, ધન્યવાદ. ભારત માતા કી જય.